ગોળ 10 કિલો તલ. 10 કિલોમાં 10 કિલોમાં શું શું આઈટમ આવે? 10 કિલોમાં 8 કિલો ગોળ આવે, બરોબર. 450 ગ્રામ ફૂટ આવે, બરોબર. 50 ગ્રામ ગંઠોળ આવે, બરોબર. અને તજ પાવડર આવે હમ. એ મિક્સ 200 ગ્રામ જેવું હીરું આવે અને 450 શું છે. બરોબર. ગોળ કેટલો નાખો? ગોળ 8 કિલો. 8 કિલો ગોળ, બરોબર છે. એમાં બીજું વસ્તુ અંદર ઉપર નાખવાનું? બીજું ડ્રાયફ્રૂટ આવે, ડ્રાયફ્રૂટ તાસમાં થાપીને પછી ડ્રાયફ્રૂટ ઉપર કરી દઈએ. બરોબર છે. ગજક ચીકી 80 નું પેકેટ મોટું કઈ છે? ગજક ચીકી બરોબર. દેશી ગોળમાં આવે. બરોબર. આ 40 રૂપિયા નાનું બરોબર. દેશી ગોળનું ગજક ચીકી. બરોબર. ચેરી. હવે મસાલાનું કચરી તૈયાર થઈ. હાય હેલો નમસ્કાર મિત્રો. તો આજે આપણે આવે છે એક નવો વિડીયો તમારી સામે લઈને. આજે આવે છે જય ભૈરવ દાદા તેલગાણીમાં, જ્યાં અંદર શિયાળાની આઈટમ તમને મસાલેદાર કચરી, સાદું કચરી, સિંગ તેલચી, લાડુ, રાજના લડ્ડુ, ખજૂર પાક જેવી આઈટમો આપણે સાદું કિલો છે. તો આપણે મળી લઈશું ભરતભાઈ ઓનરને, અને આપણે ખાસ અહીંયા વિઝિટ કરીશું કે શિયાળાની આઈટમ શું શું મળે છે. તો બનાવી રહેજો વિડીયોમાં. તો ચાલો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો મિત્રો સાથે, અને જેને કચરિયા પાક શિયાળા લેવા હોય મિત્રોને શેર કરજો. તો ચાલો આપણે મળીએ ભરતભાઈને, જો અહીંયા શિયાળાની આઈટમ અહીંયા રાખે છે જય ભૈરવ તેલગાણી. તો ખાસ આપણે ભરતભાઈની મુલાકાત કરીએ. તો ચાલો આપણે મળીએ ભરતભાઈને. કેમ છો ભરતભાઈ? બોલો, શું શું શિયાળાની આઈટમ શું શું વસ્તુ રાખો છો? શિયાળાની આઈટમ કચરિયું મસાલા જોવો તો 200 રૂપિયા કિલો. બરોબર. સાદું કચરિયું 180 રૂપિયા કિલો. બરોબર. ચીકી સિંગની જોવો 160 રૂપિયા કિલો. બરોબર. માવાની 160 રૂપિયા કિલો. બરોબર. તલની 160 રૂપિયા કિલો. બરોબર. બમણા પેકેટ જોવો તો 30 નું પેકેટ આવે રહી. બરોબર. રાજગરાનું મોટું પેકેટ આવે 30 રૂપિયાનું. બરોબર. તમારે જેનું જોવો તો 20 રૂપિયા આવે. બરોબર. ફક્ત 20 રૂપિયા. રેવડી તમારે જોવો હા તો 240 રૂપિયા કિલો રેવડી. બરોબર. પાટણની રેવડી આવશે. કઈ? પાટણની રેવડી. પાટણની રેવડી. ખજૂરપાક જોવો તો પેકેટના 100 રૂપિયા. પેકેટના 100 રૂપિયા. ગારું કચરી 500 માં જોવો તો 120 રૂપિયા કિલોના, 240 રૂપિયા કિલો. બરોબર. ગજક ચીકી 80 નું પેકેટ મોટું. કઈ છે? ગજક ચીકી બરોબર. દેશી ગોળમાં આવે. બરોબર. આ 40 રૂપિયા નાનું બરોબર. દેશી ગોળનું ગજક ચીકી. બરોબર. કેટલા તલનું કચરી નીકળે છે? 10 કિલો તલ. 10 કિલોમાં 10 કિલોમાં શું શું આઈટમ આવે? 10 કિલોમાં 8 કિલો ગોળ આવે, બરોબર. 450 ગ્રામ ફૂટ આવે, બરોબર. 50 ગ્રામ ગંઠોળ આવે, બરોબર. અને તજ પાવડર આવે હમ. એ મિક્સ 200 ગ્રામ જેવું હીરું આવે અને 450 શું છે. બરોબર. ગોળ કેટલો નાખો? ગોળ 8 કિલો. 8 કિલો ગોળ, બરોબર છે. એમાં બીજું વસ્તુ અંદર ઉપર નાખવાનું? બીજું ડ્રાયફ્રૂટ આવે, ડ્રાયફ્રૂટ તાસમાં થાપીને પછી ડ્રાયફ્રૂટ ઉપર કરી દઈએ. બરોબર છે. 10 કિલો તલ કીધા ને? 10 કિલો. 10 કિલો તલમાં કેટલું કચરી નીકળે? 10 કિલોમાં 19 કિલો જેવું વજન થાય. 19 કિલો એમ. હવે મિત્રો કચરિયું તૈયાર થઈ ગયું છે, અને દેશી ગાણીમાંથી બહાર તાસમાં એડ કરી દીધું છે. સરસ કચોરી તૈયાર થઈ ગયું છે ઘાણીનું, અને હવે તાસમાં કાઢીને તેના પર ડ્રાયફ્રૂટ ઉપર એડ કરવામાં આવશે. કાજુ બદામના ટુકડા ઉપર એડ કરવામાં આવશે, અને ત્યારબાદ પછી હવે કાળી દ્રાક્ષ કિસમિસ ઉપર નાખવામાં આવશે. અને ત્યારબાદ કાજુના ટુકડા ઉપર એડ કરવામાં આવશે. અને પછી ઉપર ચેરીને મૂકવામાં આવશે. ચેરી ઉપર એડ કરવામાં આવશે કચરિયા ઉપર, જોઈ શકો છો. અને હવે કચરિયું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ ગ્રાહકની ઓર્ડર અને ગ્રાહક લાઈવ રૂબરૂ લેવા આવશે તેને આપવામાં આવશે. જય ભૈરવ તેલગાણી. વાહ,
મજૂરીથી કચરિયું કાઢી આપશે. બરોબર તલ 160 કિલો મળી રહેશે. બરોબર ગોળ બરોબર 60 વાળો ગોળ મોટા 10 કિલોમાં રહેવામાં 60 કિલો. બરોબર. જાણે કિલોમાં જો હોય તો 65 કિલો. બરોબર. દેશી ગોળ, વ્હાઈટ ગોળ. બરોબર મજૂરીથી કચરિયું કાઢવામાં 3 કિલોથી 5 કિલોના 200 રૂપિયા મજૂરી લઈએ. બરાબર. બરોબર 8 કિલોથી 200 રૂપિયા મજૂરી. બરોબર નૂતન સ્કૂલની સામે હા. રોટીના નાકે બરોબર. ગન બજારના ખાતર કરોડો એટલે આપણું 2 તેલગાણી આવી જાય. બરોબર અને તમે તમારો નંબર સ્ક્રીન ઉપર મૂકેલો છો તો ઓર્ડર પણ લઈ શકો લઈ શકીએ. ઓર્ડરથી તમે આપી શકો બરોબર આ છે જ્યોતિ હોસ્પિટલ રોડ ગંજ બજાર રોડ તો ગંજ બજાર રોડ આવો તો તમે ફાટકની વચ્ચે નૂતન સર્વ વિદ્યાલયની સામે જય ભૈરવદાદા તેલગાણી તમને મળી રહેશે અને રોટરી ક્લબના નાકે અહીંયા ભરતભાઈની ઓનર છે તો વિસનગરમાં તમે મુલાકાત કરી શકો છો જય ભૈરવદાદા તેલગાણીની.